એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથ ગ્રહણ સમારોહ। ભાજપના તમામ ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગર રહેવા સૂચના। સંવાદદાતા પરાક્રમ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, આપ અત્યારે ક્યાં છો અને ત્યાં કેવા પ્રકારની તજવીજ? ચોક્કસ અત્યારે હું એમએલએ ક્વાર્ટર ગાંધીનગર છું અને એક બાદ એક ધારાસભ્યો આવી રહ્યા છે। થોડીવાર પહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા છે તે પહોંચ્યા। ઉદયભાઈ કાનગડ સવારે પહોંચી ગયા છે, સાથે સાથે જયેશભાઈ રાદડિયા રસ્તામાં છે। આ તમામ જે ચહેરાઓ છે કે જેમની શક્યતાઓ છે તે ધીમે ધીમે આવી રહ્યા છે। તમામ ધારાસભ્યોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો ગઈકાલે। આજે સવારથી અલગ અલગ રાજ્યના ધારાસભ્યો આવી રહ્યા છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રને જે વિશેષ મહત્વ મળે મંત્રીમંડળની અંદર તેવી પૂરી શક્યતાઓ છે। રાજ્ય કક્ષાનું ખાતું હોય કે પછી કેબિનેટ કક્ષાના ખાતાની અંદર પણ જે અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, તેને ધ્યાનમાં રાખી જ્ઞાતિગત સમીકરણો અને ધ્યાનમાં રાખીને પણ સાથે સાથે સહકારી અને ખેડૂત આગેવાનો છે તેમને ધ્યાનમાં રાખીને પણ આગામી જે 24 કલાક દરમિયાન લોકોની અંદર પણ સૌરાષ્ટ્રભરની અંદર પણ ચર્ચાઓ છે। પોતાના વિસ્તારો જે મોટા જે નામો ચર્ચામાં છે પોતાના વિસ્તારોની અંદર પણ ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓ તથા જ્ઞાતિગત સમીકરણનું બેલેન્સ હંમેશા ભાજપ કરતું આવે છે અને આ વખતે પણ કરશે। ત્યારે એક બાદ એક ધારાસભ્યો આવી રહ્યા છે અને જે સાંજ સુધીમાં કે 3 કે 4 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યો અહીંયા આવી પહોંચશે। જી બિલકુલ જી, પરાક્રમસિંહ સમગ્ર જાણકારી બદલ આભાર।